રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કઈ પ્રકારની સ્થિતિ છે તેનો ચિતાર તમારા સમક્ષ રજૂ કરવું છે। રાજ્યમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 134 એવા તાલુકા છે જ્યાં વરસાદ વરસી ગયો છે। સૌથી વધુ ડાંગના વઘઈમાં 12.99 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે, એટલે કે 13 ઇંચ જેટલો વરસાદ ઓલમોસ્ટ વરસી ચૂક્યો છે। સુરતના અંબિકામાં 11.14 ઇંચ વરસાદ, તો તાપીના ડોલવણમાં 9.96 ઇંચ વરસાદ વરસી ગયો છે। નવસારીના વાંસદામાં 9.17 ઇંચ વરસાદ, તો ડાંગના સુબીરમાં 9.13 ઇંચ અને નવસારીના ચીખલીમાં 8.86 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના વાલોડમાં પણ સારો એવો વરસાદ, જ્યાં 8.46 ઇંચ વરસાદ વરસી ગયો છે। બીજી તરફ જૂનાગઢના માળિયાહાટીનામાં 8.31 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ તાલુકામાં 7.72 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 7.4 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથની અંદર પણ અત્યારે વેરાવળ સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું છે, જેમાં 7.2 ઇંચ વરસાદ વેરાવળમાં નોંધાયો છે। 2 તાલુકામાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે, તો 5 એવા તાલુકા છે જ્યાં 9 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે। 8 તાલુકા એવા છે જ્યાં 8 ઇંચ વરસાદ અને 13 તાલુકા એવા છે જ્યાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ગુજરાત માટે આગામી 7 દિવસ અતિ ભારે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 દિવસ માટે સાવધાન રહેવાની જરૂર છે। એક સાથે 6 જેટલી સિસ્ટમ સક્રિય બનતાની સાથે જ ફરી એકવાર આગાહી વ્યક્ત થઈ છે। આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના દરિયાઈ વિસ્તારોમાં આપી દેવામાં આવી છે। તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ અત્યારે લગાવી દેવામાં આવ્યું છે। નદી પટના વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોને અવરજવર ન કરો અથવા તો ત્યાં ન જવાની સૂચના આપી દેવાઈ છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરશે કે કઈ પ્રકારની આગાહી આવનારા દિવસોમાં ગુજરાત પર છે। જી કૃષ્ણ। જી બિલકુલ, લખમાં હવે જુલાઈ શરૂ થતાની સાથે જ ગુજરાતમાં સારી એવી મેઘમહેર વરસી રહી છે। આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વિંડીથી શું આગાહી કરવામાં આવી છે આપણે સમજીશું। સૌથી પહેલા આ મેપ સમજીએ કે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, ને એમાં આ તમામ એ જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેતો આ વિસ્તાર છે કે જેમાં તમે જોઈ શકો છો કે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં, અમરેલીમાં કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર સહિતના વિસ્તારોમાં। અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો આ ભાગ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ભરૂચ સહિતના જિલ્લાઓમાં સારા એવા, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, ગઈકાલની જેમ આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા મોટા ભાગના જે જિલ્લાઓ છે જેમાં મધ્ય ગુજરાત, આખા મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે કે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમામ જિલ્લાઓ, જેમાં અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, તમામ જિલ્લાઓમાં, નર્મદા, ભરૂચ, જ્યાં સારો એવો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે વિંડીના માધ્યમથી આપણે થોડી સિસ્ટમેટિકલી સમજીશું, કારણ કે સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે। દક્ષિણ ભારતમાં ખાસ કરીને જે જ્યાંથી મોન્સૂનની એન્ટ્રી થતી હોય છે, કેરળ અને તમિલનાડુથી, કેરળમાં તો સારો એવો વરસાદ વરસી જ રહ્યો છે, પણ અત્યારે સૌથી વધારે જે સારો ભારે વરસાદ છે એ મહારાષ્ટ્રમાં વરસી રહ્યો છે, અને ઘણી બધી જગ્યાએ તો એ આફત બનીને વરસી રહ્યો છે। અને આ સિસ્ટમમાં તમે સમજી શકશો કે આ જે આખી સિસ્ટમ છે કે જે મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગોને આવરી રહી છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વાપી પાસેનો આખો જે બેલ્ટ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે। એટલે આ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોને, જેમાં વાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચ સુધી તેની અસર દેખાઈ રહી છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલનું એટલે કે 4 તારીખનું આ જે મજબૂત સિસ્ટમ બની છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે, અને 4 તારીખે એટલે આવતીકાલે તેના કારણે ગુજરાતમાં સૌથી વધારે અસર થશે। અને આ આખો તે ભાગ જે તમે જોઈ રહ્યા છો એમાં મધ્ય ગુજરાતના પણ ભાગો આવી જાય છે, દાહોદ અને વડોદરા, અને આ દક્ષિણ ગુજરાતના ભાગો છે સુરત, વાપી, નવસારી, વલસાડ, ડાંગ, ત્યાં
પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને આ ઉપરાંત કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિતના આજે વિસ્તારો છે, ગીર સોમનાથ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આજે આપણે જોયું કે મહેસાણામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો, ખાસ કરીને કડીમાં, અને આ સિસ્ટમમાં પણ એ દેખાઈ રહ્યું છે કે મહેસાણામાં હજુ પણ સારા વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં લખમાં રેડ એલર્ટ છે. બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ. રાજ્યમાં અત્યારે સર્વત્ર મેઘરાજાએ ધબધબાટી બોલાવી રહ્યા છે. વલસાડ અને કડીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. કડીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિ કડીમાં જામી ગઈ છે. જૂનાગઢમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગીર સોમનાથ અને કેશોદમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ ગયો છે. અલગ અલગ તસવીરો આપને અમે બતાવી રહ્યા છીએ, જેમાં કપરાડા છે, કડી છે, નવસારી છે, સૂત્રાપાડા છે, વેરાવળ છે, જામજોધપુર છે, અરવલ્લી છે, સાથે જ ઉપલેટા સહિતના આ પંથકો છે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ધબધબાટી બોલાવી ચૂક્યા છે, મેઘ મહેર થઈ ગઈ છે, જ્યાં નદીઓમાં પૂર આવી ચૂક્યું છે, રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે. ક્યાંક સ્થાનિક જે રહેઠાણ મકાનો છે ત્યાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ ઉપર પણ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. આ બાજુ આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. ખંભાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સરદાર ટાવરથી મોચીવાડ રોડ પર નદી વહી હોય તે પ્રકારની તસવીર સામે આવી હતી. એવા દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે છવાઈ ગયો છે. માર્ગો પર પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શહેરના અનેક એવા માર્ગો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને તેમાં વાહનો ફસાયા હતા. વાહનો ફસાતાની સાથે જ એ વાહન ચાલકો પણ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા હતા. ખંભાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ધમાકેદાર બેટિંગ ત્યાં મેઘરાજાએ કરી છે. 2 કલાકમાં 24 મી વરસાદ ત્યાં નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરી સરદાર ટાવરથી મોચીવાડ રોડ છે તેના પર પાણી ફરી વળ્યા હતા. ઘૂંટણસમા પાણી ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા અને તેમાંથી વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવીને પસાર થવાનો વારો આવ્યો હતો. મેઘરાજાએ ત્યાં ધબધબાટી બોલાવી છે. ખંભાતના ઘણા ખરા વિસ્તારો જે અત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યા છે અને જે રહેઠાણ વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. સ્થાનિકો અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પણ આ વરસાદી માહોલ જામતાની સાથે ધરતીપુત્રો એ ખૂબ આનંદમાં જોવા મળી રહ્યા છે. ખૂબ ખુશીની લહેર અત્યારે ખેડૂતોમાં વ્યાપી જવા પામી છે, કારણ કે આ વાવણી લાયક વરસાદ છે. આ વરસાદ થતાની સાથે જ તેમને પાક હવે સારો થશે તેવી એક આશા જાગી છે. મહેસાણાના કડીમાં પણ ધોધમાર વરસાદ અને જેને કારણે રેલવે અંડરપાસ એ પાણીને હવાલે થઈ ચૂક્યો છે. પાણીમાં ગરકાવ થઈ ગયો છે. થોડ રોડના અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પાણી ભરાતાની સાથે જ એ તમામ વાહન ચાલકો જે ત્યાંથી અવરજવર કરી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, તેઓ ખૂબ હાલાકી ભોગવતા નજરે પડ્યા હતા. કરોડોના ખર્ચે અંડરપાસની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે એ કરોડો રૂપિયા ગયા છે ક્યાં, તે મોટો સવાલ અત્યારે ત્યાં આવીને ઊભો છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવતી હોય છે, પણ આ પહેલા જ વરસાદે કડીની અંદર પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. આ એક્સક્લુઝિવ તસવીરો અત્યારે સામે આવી રહી છે. મહેસાણાના કડીની છે. કડીમાં 8 થી 9 ઇંચ વરસાદ થયો છે અને તેને લઈને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, અંડરપાસ જે છે તે વર્ષોથી ભરાય છે અને એ કઈ નવાઈની વાત છે ને એ આ વખતે પણ ભરાયો છે. જે પ્રકારની વાત કરવામાં આવે તો દર વખતે 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ આ અંડરપાસ જે છે તે બંધ કરવાનો હોય છે, ટ્રાફિક ન થાય અને લોકોને અગવડ ના પડે, અને આવી જ કોઈ પરિસ્થિતિને લઈને આ સુવિધા જે છે તે આપવામાં આવતી હોય છે. અને જે પ્રકારે વાત કરવામાં આવે તો આ અંડરપાસ જે છે તે બનાવવામાં આવે છે, પરંતુ અહીંના જે દ્રશ્યો તમને વિચલિત કરશે કે કરોડો રૂપિયાનો જાણે સ્વિમિંગ પુલ કડીને આપ્યો હોય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કરોડો રૂપિયા જે છે તે ખાબકવામાં આવ્યા છે અને આ પાણી જે છે ગઈ સાલ પણ આટલું જ ભરાયું હતું અને તેમાં એક યુવકનો જીવ પણ ગયો હતો. આખી ગાડી જે છે તેની અંદર ખાબકી ગઈ હતી અને ત્યારબાદ એ વ્યક્તિ જે છે તેનો જીવ ગયો હતો. તેવી ગંભીર સ્થિતિ અને લોકોની જીવના જોખમ હોવા છતાં તંત્ર હજુ પણ સુધરતું નથી.
કરોડો રૂપિયાના મશીન જે છે તે લાવવામાં આવ્યા છે, એ ક્યાં છે? પ્રજાના પૈસા આખરે ક્યાં વપરાય છે તે એક મોટો સવાલ અહીંયા ઊભો થયો છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, કડી. મહેસાણાના કડીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ધબધબાટી બોલાવી દીધી છે. જ્યાં આભ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચથી પણ વધુ ખાબકેલા વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી નાખ્યો છે. આ આકાશી આફતને પગલે કરણનગર રોડની 25 જેટલી રહેણાંક સોસાયટીઓ એ બેટમાં ફેરવાઈ ગઈ છે. ખાસ કરી અને જય ગુરુદેવ તેમજ એટલાન્ટા પાર્ક જેવી સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાની સાથે જ હવે સ્થાનિક લોકોમાં પોતાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાને લીધે આક્રોશ વ્યાપી ગયો છે. હેરાન થઈ ગયા, આખી રાત ઊંઘે નહીં અમે. લ્યો, આમ બીક લાગતી હતી, ડર લાગતી હતી. બીકના મારે ઊંઘ્યા નથી, બાળકો સ્કૂલે નથી ગયા. બાળકો સ્કૂલે નહીં ગયા, અનાજ બનાજ બધું પલળી ગયું, કશું આવ્યું નહીં. અમારા સાધનો છે જે બિલ્ડરો જેટલા સોસાયટી બનાવી બંધ કરી દીધા. અમે નાનો વર્ગ છીએ, અમારું કોણ સાંભળે? અમારું કોઈ ના સાંભળે. અમે હાવ નાનો વર્ગ છીએ. બિલ્ડરો જો બધી સોસાયટીઓ બનાવી અને હાજર કરી દીધું, કોઈ જોવા આવ્યું નહીં અમને આટલા વર્ષથી. ઘરમાં તમે જોવા આવો, મારા ઘરમાં ઘઉં ચોખા ગોદડા પલ્લી મૂક્યું છે, સેટી બેટી જો ફોટા પાડો તમે એટલે ખબર પડશે. વહેલી સવારે ઉઠ્યા બાદ તમે બાળકોને સ્કૂલે મોકલે જ નથી. પાણી મય આવવાનું દૂધે નહીં અમારી જોડે, ખાવાય નહીં અત્યારે. એવું રમણ ફૂટ પલળી ગયું બધું ઘરમાં, કઈ જ નહીં રહ્યું. આ બધા સાધન માં પેટ્રોલ જતું રહ્યું, ઓઇલ જતું રહ્યું, સાધન નહીં ચાલતા, શું કરીએ અમે? એ પણ પલળી અને તેમને ઉપર મૂકવા પડે જેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે. આ ઘર છે, તમને બતાવી દઈએ કે ઘરની અંદર પણ લોકો જે છે વહેલી સવારથી જે સાફ સફાઈ ને કર્યું છે તેને લઈને પોતાનો સામાન ઉપર મૂકવો પડે તેવી પરિસ્થિતિ રાત્રે 2 વાગ્યાથી આ લોકો અહીંયા મચી રહ્યા છે, પોતાના ઘરની અંદર પાણી કાઢી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં જીવવા જે છે તે મજબૂર બની છે. ચોક્કસ લોકો જે છે તેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે કે તેમનો સામાન જે છે તે પલળી ગયો છે અને તેઓ ઘર વખરીને તમામને ઉપર મૂકવી પડે તેવી પરિસ્થિતિ. જે લોકોના ઘર જે કહી શકાય કે 2 માળનું નથી તેમની પણ આ જ પરિસ્થિતિ છે. લોકો કહી શકાય કે પોતાના વારે વારે આવી રીતે મૂકે છે સામાન ઉપાડીને બહાર, તે પરિસ્થિતિ અત્યારે હાલમાં છે. આ દ્રશ્યો આપણને ક્યાંક ને ક્યાંક વિચલિત કરી રહ્યા છે. બધું ઉપર મૂકી દીધું. આખી રાત 2 વાગ્યાથી ચાલે દાડો ઉગ્યો 9 વાગ્યા પણ નાવાના પોણી કાઢીએ ઘરની બહાર. છોકરાને બેગો બધું ચોપરાને બોપરા તને જતા રહ્યા ઘરમાંથી. અનાજ બનાજ ચોખા બોખા બધું તને જતું રહ્યું ઘરમાંથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે. હા, 15 વર્ષથી આવું જ છે. કોઈ કશું નેતાઓના જયારે ઇલેક્શનો આવે છે ત્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે કે રોડ રસ્તા ગટર બધી જ વ્યવસ્થા કરી આપીશું. એ તો કશું વ્યવસ્થા નહીં કરી. સોસાયટીમાં કઈ કચરો ગટરો બટરો કઈ સાફ નહીં કર્યું. ચોક્કસ વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું હતું અને આ તમામ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે બતાવવામાં આવે છે લોકોના ઘરમાં ઘઉં ચોખા અને કહી શકાય કે વહેલી સવારની લોકોને ચા પણ નસીબ થઈ નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક અને જે પ્રજાના પ્રતિનિધિઓ કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓ છે તે એક પણ અહીંયા ફરક્યું નથી અને આ વિસ્તાર આખો પાણીમાં નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. મહેસાણાના કડીમાં મેઘરાજાએ મધ્યરાત્રિએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારે કડી પંથકમાં જોતામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેમાં ખાસ કરી અને માત્ર 2 જ કલાકમાં ટૂંકા સમયગાળામાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ અતિ ભારે 9 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક એ જળબંબાકાર થઈ ગયો. આ આકાશી આફતને પગલે કડીના કરણનગર રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓ અને નીચાણવાળા જે વિસ્તારો છે એ સંપૂર્ણપણે પાણીને હવાલે થઈ ગયા હતા, બેટમાં ફેરવાઈ ગયા. આ ઉપરાંત પ્રખ્યાત ગાયત્રી મંદિર વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળ્યા. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુશળધાર વરસાદને કારણે આખું જ વલસાડ શહેર એ બેટમાં ફેરવાઈ ગયું. ભગડાવાડા વિસ્તારની અંદર ભારે મેઘમહેર જોવા મળી છે. અલગ અલગ એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. યોગેશ્વર નગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતાની સાથે જ સ્થાનિકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. એમજી રોડ અને કોસંબા રોડ તેમજ તિથલ રોડ સહિતના જે વિસ્તારો છે એ જળમગ્ન બનતાની સાથે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહનો પાણીમાં ગરકાવ થયા અને ઘરોમાં પાણી ભરાતા લોકો એ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું.
વલસાડ અને ધરમપુર પંથકમાં ભારે વરસાદને કારણે વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહથી અનેક રસ્તાઓ ખૂબ પ્રભાવિત બન્યા છે. ઓવરટોપિંગને કારણે જિલ્લામાં 32 રસ્તા બંધ કરાયા છે. સ્થાનિક લોકો એ જીવના જોખમે માછલી પકડવા માટે ઉમટ્યા હોય તેવી પણ તસવીરો ત્યાંથી સામે આવી હતી. જીવના જોખમે નદીમાં ઉતરતા તંત્રની ચિંતા પણ ત્યાં વધી. ખેડૂતોના આંદોલનને લઈ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. નિવેદન આપવામાં આવી રહ્યું છે. સીધા જઈએ ત્યાં. વગેરે દ્વારા સતત રજૂઆતો રાજ્ય સરકારને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને મળતી રહેતી હતી. આપ સૌ પણાથી વિદિત છો. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે, માનનીય હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીશ્રીના વડપણ અને માર્ગદર્શનમાં ઉર્જા મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ, પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, વિવિધ વિભાગના વડાઓ, રેવન્યુથી માંડીને કન્સલ્ટ તમામ સેક્રેટરીઓ સાથે ખેડૂતોના લાગણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લેવાનો છે. છેલ્લા ઘણા દિવસોથી માગણીને લાગણી આપ સર્વ પત્રકારો મિત્રો દ્વારા પણ જે નીચે સુધીની વાત હતી એ મળતી હતી. સરકાર સતત ચિંતિત અને સંવેદનશીલ પણ ત્યારથી જ હતી ને આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે. અલગ અલગ પ્રકારની મીટિંગો, તબક્કાવાર મીટિંગો અત્યારના ભવિષ્યમાં અને ભૂતકાળમાં એની જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયોની અસરો, પ્રતિકૂળ અસરો વ્યાપક હિતમાં, મેં અગાઉ પણ કહ્યું હતું, કારણ કે સર્વગ્રાહી નીતિ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે. મને આપને સૌને જણાવતા ગૌરવ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાત્રે 12-1 વાગ્યા સુધી સીએમ હાઉસમાં સૌ અધિકારીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ખાસ કરીને ઉર્જા મંત્રી, જેણે ખૂબ આખી અલગ અલગ પ્રકારની અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જે કંઈ બાબતો હતી એને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ઋષિભાઈએ પણ સતત સાથે રહ્યા. રાજ્ય ઉર્જા મંત્રી, હું, માની પ્રિન્સિપલ સેક્રેટરી, ક્યાંક નાયબ મુખ્યમંત્રીશ્રીના મકાને, ક્યાંક ઋષિભાઈના ઓફિસના ઘરે, ક્યાંક મારા ઘરે, એમ સતત અવિરતપણે, હું એમ કહીશ કે લગભગ 10-12 દિવસથી અવિરતપણે આમાં મેરેથોન બેઠકો કરી છે. અને એના અંતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્ત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે. તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે.
એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા. એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે બજાર કિંમત એટલે કઈ, એની પણ કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવેલી. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય તો એની પણ રચના કરવામાં આવશે. અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે. અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાંય એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું. એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ છે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીરલાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઈનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઈનોમાં
તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવાપાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે કે ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે એટલે પુનઃ એક વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27,02,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. ROW કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROW-માં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમને એ રકમ, જેતપર ગામની વાત છે, 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુણે એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમ્ય ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85 ની સામે 64.27, આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લિખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું સમજણ ન પડે તો માફી માંગુ છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROW-માં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે.
એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપણા સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્ત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે. આ વિષયની અંદર ખેતી લાયક જમીન હોય અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય તો કોમર્શિયલ વિસ્તાર ના હોય અને કેવળ ખેતી જ થતી હોય તો એ ખેતી લાયક ભાવ નક્કી થશે. પહેલાં આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું. હવે એની જગ્યાએ MRC કમિટીની રચના કરી છે. MRC કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે. એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, DLVC દ્વારા, પરંતુ એ આખી મિકેનિઝમ છે. એ મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. એટલે નહીં જંત્રી, નહીં DLVC, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલી રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ. અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, DLVCની અંદર રેટ ઓછા આવે. એની જગ્યાએ આ MRC કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે. સાહેબ, આ MRC એટલે માર્કેટ રેટ કમિટી, બરાબર? હવે આ માર્કેટ રેટ કમિટીનો નિર્ણય સર્વાનુમતે હશે, નહીં હોય એ કહેશે. મને એક વખત શાંતિ થોડી રીતે સમજી હું બરાબર નહીં હોય તો ખેડૂત અપીલમાં જશે. અપીલમાં નહીં જાય તો એના ગ્રીવન્સનું શું થશે? નંબર 1 એક રાખો. બીજું કે આ એક્વિઝિશન્સ નથી, વળતર છે, બરાબર? તો આ જ સિદ્ધાંત રાજ્ય સરકાર બીજી બાબતોમાં એપ્લાય કરશે. DLVCની જે પદ્ધતિ છે એ પદ્ધતિ શું બંધ થવાની છે? બે વિષયો આમાં નીકળે સાહેબ. પેલો નહીં, એને નહીં ગણતરી નહીં માને તો ક્યાં અપીલમાં જશે? અને બીજું કાના પેરામીટર શું? કારણ કે આમાં તો તમે કહેશો 30 રૂપિયા આપે છે, 40 રૂપિયા. સાહેબ, માર્કેટ એ કઈ રીતે તમે અને કમિટીમાં કોણ છે સાહેબ? ગોળગોળની સીધું કહેતું સાહેબ. કમિટીના મેમ્બરો કોણ છે સાહેબ? અપીલની વ્યવસ્થા શું છે? અને આ જે સિદ્ધાંત તમે અહીં લીધો છે એ નીચે તમે એપ્લાય કરશો કેમ? જે કમિટીની રચના કરવામાં આવી છે જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે. એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર છે એમના પ્રતિનિધિ રહેશે. જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે. કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે. અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા સ્થિતિ પ્રમાણે હોય. કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે. તો જે MRC છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી 3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે. એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા. અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને
એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે. એટલે અમારું એવું માનવું છે કે 99% કિસ્સાઓમાં અથવા કદાચ 99% કરતાં પણ વધુ કિસ્સાઓમાં કોઈ પણ જાતની અપીલની શક્યતા નહીં રહે, કોઈ ગુંજાઈશ ન રહે, જરૂરિયાત ન રહે. પરંતુ સપોઝ કોઈને એમ લાગે કે આ વળતર કદાચ અપર્યાપ્ત છે, અપૂરતું છે, ત્યારે એના માટે જે કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જે અત્યારે સંપાદનની વ્યવસ્થા છે, સંપાદનમાં અપીલની, એ પ્રકારની વ્યવસ્થા એમાં પણ થઈ શકશે. પરંતુ રાજ્ય સરકારે જે રીતની ફોર્મ્યુલા અત્યારે આ કામ માટે અમલમાં લાવી છે કે માર્કેટ રેટ કમિટી દ્વારા ડિટર્મિન કરવામાં આવેલું ખરેખર વાસ્તવિક બજાર કિંમતના ડબલ અને એ પર પાયાના વિસ્તારમાં 1-1 મીટર ચારે બાજુ ટાવરનો એડ કરીને કરવાથી એમાં ખેડૂતને ખૂબ જ સંતોષ થશે અને મોર દેન 99%માં એ નહીં. બીજો જે આપનો પ્રશ્ન છે કે જે બીજી વ્યવસ્થા છે સંપાદનની, આ તો આપણે રાઇટ ઓફ વે અથવા રાઇટ ઓફ યુઝની વાત કરીએ છીએ. આ વ્યવસ્થામાં જે એક્ટ અમે અમલમાં મૂકીએ છીએ એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને ટેલિગ્રાફ એક્ટ છે. એની જોગવાઈઓની અંતર્ગત અને ભારત સરકારની સૂચનાઓ અને ગાઈડલાઇન્સ અને અન્ય રાજ્યોમાં જે પદ્ધતિ છે એમાંથી બેસ્ટ પદ્ધતિનો અભ્યાસ કરીને બેસ્ટ સોલ્યુશન અમે લાવવાનું સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે. એને અને બીજા કાયદાઓને કોઈ સંબંધ નથી. એટલે જે પદ્ધતિ બીજા કાયદાઓમાં સંપાદન માટે છે એ રીતે એ એક્ટથી ગવર્ન થશે અને આમાં વળતરની પ્રક્રિયા આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટથી ગવર્ન થશે. જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં, ટૂંકા ગાળામાં એ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિ પણ રહેશે અને કંપનીના પ્રતિનિધિ પણ રહેશે. અને જેમ સરકારશ્રીએ ખૂબ જ ઉદારતાપૂર્વક એક નક્કી કર્યું છે કે લાઇનનું કામ પ્રગતિમાં હોય એ કામોમાં પણ વળતરની સુધારેલી રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે અને એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડિટેલ ગાઈડલાઇન્સ GRમાં આપને મોકલવામાં આવશે. પરંતુ હું આપને એટલો ભરોસો સરકારના પ્રતિનિધિ તરીકે અપાવી શકું છું કે એક ખેડૂતના હિતમાં અને ખેડૂતને ખૂબ જ આનંદ આપે એવી રીતે એકદમ ચોક્કસ સમયમર્યાદાની અંદર બધું કામ થાય, એકી સાથે એક મુસ્ત 100% રકમ ખેડૂતના ખાતામાં જમા થાય, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, એ રીતે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે.